વિદ્યાર્થી મિત્રો, તમારે રઘુવીર ચૌધરી અભ્યાસક્રમમાં છે. આપણા અભ્યાસક્રમમાં મોટે ભાગે કાં તો સર્જક કેફિયત પૂછાય અને કાં તો સર્જકને ઘડનારા પરિબળો પૂછાય. કેફિયત એટલે શું એ મેં તમને એકવાર સમજાવેલું છે, એક વિડીયો તમને મળશે. સર્જક કેફિયત એટલે શું, ઘડનારા પરિબળો એટલે શું. વિદ્યાર્થી ઘણા દિવસથી મને કહી રહ્યા છે કે અમારે એ ક્યાંથી શોધવાના. એક સીધી સાદી વાત સમજી લો, કોઈ પણ સર્જક જે પ્રકારનું સર્જન કરે છે એને માટે જે પરિબળો જવાબદાર છે એને સર્જકતાને ઘડનારા પરિબળ કહેવાય. એ કયા પ્રકારના કુટુંબમાંથી આવે છે? ગ્રામ પરિવેશમાંથી આવે છે, શહેરી પરિવેશમાંથી આવે છે? એના ઘરમાં કેવું વાતાવરણ હતું? સંયુક્ત કુટુંબ હતું, વિભક્ત કુટુંબ હતું, ઘણા બધા લોકો વચ્ચે મોટા થયા હતા, નાનપણથી વાંચવાની ટેવ હતી, લોક પરંપરાઓ સાથે જોડાવાની ટેવ હતી, એ જાહેર જીવનના માણસ છે કે માત્ર પોતાનું જ કામ કરે છે? આ તમામ વસ્તુઓ જે તે સર્જકના સર્જનને પ્રભાવિત કરે. આને જ એના માટેના સર્જકતા માટેના પરિબળો કહેવાય. તો રઘુવીર ચૌધરી બનાવનાર કયો પરિવેશ, કયો માહોલ, ક્યાં આગળ રહેતા કે જેના કારણે ઉપરવાસ, કથાત્રયી, લાગણી, પંચપુરાણ, કંડક્ટર આવી ગ્રામ પરિવેશની કૃતિઓ બિલકુલ પ્રમાણભૂત આલેખન સાથે, અધિકૃત આલેખન સાથે આપણી સામે આવી. તો સામે અમૃતા જેવી, પૂર્વરાગ જેવી કૃતિઓ પણ આવી. એટલે આ સર્જક આ બેવ પ્રકારના જગત વિશે લખી શકે છે. માત્ર નવલકથા નહીં, મને કેમ ન વાર્યો જેવી કવિતા, ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક, શેઢા પર ઊભો રહીને ઉતારું છું એવી પંક્તિઓ, એ ક્યાંથી આવે છે? આ સર્જક ગ્રામ પરિવેશમાંથી આવ્યા? તો નાગરી પરિવેશ એને કેવી રીતે મળ્યો? તો મેં રઘુવીર ચૌધરી જીવન અને કવન એવો એક વિડીયો મૂક્યો છે. એમાંથી પણ ઘણું બધું મળશે અને આજે પણ આપણે એમની કૃતિઓ લઈને ઘણી બધી વાત કરીશું. આ છે રઘુવીર ચૌધરીના સર્જક વ્યક્તિત્વને ઘડનારા પરિબળો. તમે એવું કહેશો કે આ ક્યાંથી મળે? તો રઘુવીરભાઈએ અત્યાર સુધીમાં અનેક ઇન્ટરવ્યૂઝ આપ્યા છે. એ ઇન્ટરવ્યૂમાંથી તારવી શકાય. નવલકથા અને હું, વાર્તા અને હું, નિબંધ અને હું, આવા જે શબ્દસૃષ્ટિના વિશેષાંક છે એમાં એમણે જે સર્જક કેફિયત આપી છે એમાંથી પણ તમે આ તારવી શકો. પણ તમે નથી તારવી શકતા એટલા માટે તમારા માટે હું તારવું છું. તો રઘુવીર ચૌધરીના સર્જક વ્યક્તિત્વને ઘડનારા પરિબળો. રઘુવીર ચૌધરી આપણી ભાષાના જાણીતા નવલકથાકાર, કવિ, વાર્તાકાર, નાટ્યકાર, ચરિત્ર લેખક, નિબંધ લેખક અને વિવેચક. સાહિત્યના લગભગ તમામ સ્વરૂપોમાં સહજ અને મહદ અંશે સફળ ગતિ કરનાર આ સર્જક ખેડૂત પરિવારમાંથી આવે છે. ઉત્તર ગુજરાતનું બાપુપુરા એમનું જન્મસ્થળ. ભણ્યા માણસામાં,
5 ડિસેમ્બર 1938ના રોજ જન્મેલા રઘુવીરે આજે આ ઉંમરે પણ 2024માં પણ હજુ ખેતી છોડી નથી. એ ખેડૂત છે જ. એટલે એમના વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ અને જાત ભાતના વિષયો પર કામ કરવા પાછળ આ પરિબળ રહ્યું હશે. ખેતીમાં જમીન કેળવવી પડે, નવા નવા પાકના પ્રયોગ કરવા પડે. આ સર્જક ખેડૂત પણ છે. એણે સર્જનમાં પણ સર્જનની ભોંય કેળવતા રહ્યા છે, નવા નવા અનુભવ જગત દ્વારા, નવા નવા વિષયો દ્વારા, અને અનેક વિષય પર એ લખતા રહ્યા છે. ખેડૂત માટી કેળવે, નવા પાક લે, પ્રયોગો કરે સારી ઉપજ માટે. રઘુવીર ચૌધરી એવું શબ્દની ખેતીમાં કાયમ કરતા રહ્યા છે. બધાનું બધું સાંભળવું, ક્યાંય શક્યતા દેખાય તો એને સંકોરવી, નવા લખનારાઓની પીઠ થાબડવી, વિદ્યાર્થીઓ વચ્ચે વાવેતર કરવું, જાહેર સંસ્થાઓ પ્રમાણિકતાથી ચાલે એના માટે સતત કોશિશ કરવી, જાહેર જીવનના કોઈ પડકારમાંથી ક્યારેય પાછું પગલું ન ભરવું. આ બધા પરિબળો એમના અનેક વિષય વસ્તુ પાછળ જવાબદાર. આપણા બહુશ્રુત સર્જક, અતિશય વાંચનાર, તટસ્થતાથી વિચારનાર, ભારતીય સાહિત્યને પચાવનાર, નવલકથાઓ દ્વારા રઘુવીર ચૌધરીએ ભારતીયતાની શોધ આદરી એવું પણ આપણે કહી શકીએ. વર્ણી પસંદગીના સ્વાતંત્ર્યની વાત કરતી અમૃતા નિમિત્તે વિદ્યાપીઠની નોકરી છોડે. આ સોમાન એમના પાત્રોમાં પણ ઉતરે જ. કવિતા ક્યાંથી આવી એવો પ્રશ્ન પૂછીએ તો રઘુવીર ચૌધરી જવાબ આપે છે, કવિતા મને ગળથુથીમાં મળી હતી. પિતાજી ગામની ભજન મંડળીના પ્રમુખ. જો લય, તાલ, છંદ આ બધું ક્યાંથી આવે છે તો નાનપણથી જ ભજન મંડળીના પિતાજી પ્રમુખ હોવાના કારણે કાનમાં સતત લયબદ્ધ ભજનો પડ્યા છે. પિતાજી ગામની ભજન મંડળીના પ્રમુખ, તબલા વગાડે, ભજન ગાય. પિતાજી જાતે રચેલા ભજનો પણ ગાય. એના કારણે મને 10 વર્ષની ઉંમરે ભજનોના લય અને તાલ આત્મસાત થઈ ગયા. કવિતા ક્યાંથી આવી? પછી ભોળાભાઈ પટેલ શિક્ષક તરીકે નિશાળમાં આવ્યા. એમની સાથે 6 દાયકાની આધુનિક કવિતા વાંચી. નિશાળના શિક્ષકો આ પ્રકારનો વાંચતા. આપણે કલ્પના કરો કે આજે આપણી નિશાળ અને કોલેજો ક્યાં પહોંચી. પરિબળો એક લેખકને જ્ઞાનપીઠ સુધી લઈ જનારા પરિબળો આવા હોય. ભોળાભાઈ નિશાળમાં શિક્ષક તરીકે આવ્યા. એમની સાથે 6 દાયકાની આધુનિક કવિતા વાંચી. સંસ્કૃત હિન્દીનો પાયો હાઈસ્કૂલ દરમિયાન પાક્કો થયો. રુચિ કવિતાની, પણ મનમાં ભાવના દેશ સેવાની. ઇન્ટર સુધી વિસનગરના સેવાદળ છાત્રાલયમાં રહીને ભણ્યા. MN કોલેજમાં. પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા આવ્યા. વાતાવરણ બદલાયું. ગામડાથી સાવ જુદો અનુભવ. ગામડેથી અચાનક અમદાવાદ, અને એમાં પણ ઝેવિયર્સ જેવી કોલેજ. આ જુદા અનુભવમાંથી પૂર્વ રાગ, એમની પહેલી નવલકથા, એનો જન્મ થયો. એ જ વર્ષે મને અમૃતા સૂજી. પણ ઉપરવાસ કથાત્રયીમાં અનુભવ
નિરીક્ષણ ઉપરાંત રાજકીય આર્થિક સ્વાધ્યાય પણ છે. લેખકોએ પણ સ્વાધ્યાય કરવો પડે. મારી સફળતા પાછળ પ્રત્યક્ષ જગતનો પરિચય અને શિક્ષક તરીકે, કારણ કે પોતે પણ પછી અધ્યાપક જ બન્યા, શિક્ષક તરીકેનો સ્વાધ્યાય બંને જવાબદાર. સફળ સર્જક થવા પાછળ રઘુવીર કહે છે પ્રત્યક્ષ જગતનો, સીધા પ્રશ્નો, જાહેર જીવન, અનેક પ્રકારની સંસ્થાઓ, પરિષદનું રાજકારણ, ક્યાંય એણે જવાબદારી લેવાની ના ન પાડી. કેટલી બધી સંસ્થાના ટ્રસ્ટી. તો પ્રત્યક્ષ અનુભવ અને અધ્યાપક તરીકેનો સ્વાધ્યાય, સ્વ અધ્યયન, એ બંને મને અહીં પહોંચાડવા માટે જવાબદાર પરિબળ છે, એવું રઘુવીર પોતે કહે છે. મારો પ્રથમ પ્રેમ કવિતા, પણ મેં વધારે લખી નવલકથા. એકાંકી ડીમલાઇટ બહુ જ વંચાયું. સિકંદર સાની નાટકના હિન્દીમાં 20 પ્રયોગ થયા. પણ મેં લખવાનો આરંભ કવિતાથી કર્યો અને મને 1965માં પહેલો પુરસ્કાર કુમાર ચંદ્રક મળ્યો, એ પણ કવિતા માટે જ મળ્યો. સ્થળ કાળના પરિબળોની અસર સર્જક પર પડે. એમના લેખનને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વધતા ઓછા પ્રમાણમાં સ્થળ કાળના પરિબળો પ્રભાવિત કરે. લેખકને બાળપણમાં પ્રકૃતિ, માતા પિતા, ભાઈ ભાંડુની હૂંફ મળી હોય અને પછી જીવનસાથીનો સહયોગ સાંપડ્યો હોય તો એની શક્તિઓ એળે ન જાય, નકામી ન જાય. આ રઘુવીર ચૌધરીનું વાક્ય છે. લેખકને બાળપણમાં પ્રકૃતિ, માતા પિતા, ભાઈ ભાંડુની હૂંફ મળી હોય અને પછી જીવનસાથીનો સહયોગ સાંપડ્યો હોય તો એની શક્તિઓ એળે ન જાય. આ સંદર્ભે હું ભાગશાળી રહ્યો છું. પિતા ભજન મંડળીમાં, ભાઈ નરઘા વગાડે અને પત્ની પારુલબેન ખેડૂત પરિવાર, પ્રકૃતિ સાથે જ મોટા થયા. તો એના પરિણામે ઉપરવાસ કથાત્રયી કે લાગણી વગેરે નવલકથાઓમાં જે ગ્રામ જીવન, એનું રાજકારણ, બદલાતા ગામડા, આ બધું જે આલેખન પામી શક્યું, ભારતનું બદલાતું રાજકારણ, તો એની પાછળ આ પરિવેશ અને લેખકનો સ્વાધ્યાય. કાશ્મીર વિશે વાત કરીએ કાચા સૂતરને તાંતણે, તો પહેલાં તમે કાશ્મીર પ્રશ્નનો અધ્યયન કર્યું હોય તો આ થઈ શકે. એટલે વિશાળ વાંચન અને ગ્રામ જીવનનો પરિવેશ, એનું પરિણામ ઉપરવાસ કથાત્રયી જેવી વતનની આત્મકથા રૂપે આપણને મળે. આટલું બધું કઈ રીતે લખ્યું એવું જો રઘુવીરભાઈને પૂછીએ તો એવું કહે કે આહાર અને ઊંઘ બેઉ ઓછા એટલે વધારે લખ્યું. મારી સ્મૃતિ ઘણી સારી. અધ્યાપકની નોકરીમાં વાંચવાનો સમય ઘણો મળ્યો. બધા અધ્યાપકોએ આ સાંભળવું. આ રઘુવીર ચૌધરી કહી રહ્યા છે, અધ્યાપકની નોકરીમાં વાંચવાનો સમય ઘણો મળ્યો અને પરિણામે સજ્જતા વધી. આળસ મને બિલકુલ નહીં. લેખકને જે સમય મળે છે એ માત્ર પંચાંગનો સમય થોડો હોય છે. એને તો ચૈતસિક સમય પણ મળતો હોય છે. એ કહે છે, હપ્તાવાર લખાયેલી નવલકથાને પુસ્તક કરું એના પહેલાં 2-4 મિત્રોને વંચાવું, અભિપ્રાય લઉં અને નવલકથા મઠારું, પછી જ એને પુસ્તક રૂપે છાપું. કથાત્રયી જેવી બૃહદ નવલકથાને 3 ભાગમાં એને પણ ફરી છાપી ત્યારે
ફેરલખાણ કર્યું. શ્રમજીવીઓનો સંપર્ક સીધો પ્રેસમાં પણ, રંગદ્વારના પ્રેસમાં પણ અને ખેતરમાં પણ. એટલે રઘુવીર કહે છે, શ્રમજીવીઓના સંપર્કથી મને ઘણું મળે છે. લખાય નહીં ત્યારે પણ સર્જક તરીકેની શક્યતાઓ તો વધતી હોય. મૌન પણ સર્જક માટે તો મૂડી છે. બાહ્ય પરિબળો ઓછા અસર કરે છે. લખવું શરૂ થાય પછી સમય સ્થળ વિશેના અંતરાય રઘુવીર ચૌધરી માટે ગૌણ બની જાય. ઉનાળામાં પંખો બંધ થઈ જાય તો પણ લખાવાનું ચાલુ રહે, ખબર પણ ન પડે. એટલી હદે એકાગ્રતાથી તેઓ લખી શકે. રેલવે, વિમાન કે બસની મુસાફરીમાં પણ લખ્યું છે. બસની ટિકિટ પાછળ પણ લખ્યું છે. એ કહે છે, આ મારી વિશેષતા નથી, પણ અગવડોમાં ટકી રહેવાની, સામા પૂરે તરવાની મારી જીદ છે. તો આ એક પરિબળ પણ એવું છે, એમની જીદ, કે જે એમને સતત લખતા રાખે છે. લખવા માટે પ્રેરક પરિબળ કયું, એવું જો આપણે એમને પૂછીએ તો એ કહે છે કે પિતાજી અને ગામની ભજન મંડળી, ભાઈ બહેનોથી હર્યુંભર્યું ઘર અને આંગણું, ઢોર ઢાંખર, ખેતર અને વૃક્ષો, ખેતીના તમામ ઓજાર, સાધુ સંતોની ઘરે આગતા સ્વાગતા, એમના દ્વારા થતી ભવિષ્યની આગાહીઓ, આ બધું જ પોષક અને પ્રેરક હતું. ઘરમાં ભાઈ અને પિતાજી બેઉ ભજન ગાય. મારી બાળપણની મૂડી ખર્ચું તોય ખૂટે એમ નથી. એમનું જે અનુભવ વિશ્વ છે એ બહુ જ સમૃદ્ધ છે. મારી બાળપણની મૂડી ગમે એટલી ખર્ચું તોય ખૂટે એમ નથી. લેખક માટે બાળપણના વિધાયક અનુભવનું અક્ષય પાત્ર બની શકે, જે મારી પાસે છે, એવું રઘુવીરભાઈ કહે છે. મેં સાર્ત્ર, કામુ, કાફકા વગેરે વાંચ્યા, પણ બાળપણથી જે શ્રદ્ધાના મૂળ ઊંડા ઉતરી ગયેલા એ મૂળ ઉખડ્યા નહીં. જો હું શહેરના મકાનોના જંગલમાં ઉછર્યો હોત તો ખેતરની જીવંત સૃષ્ટિનો અભય સહચાર કદી માણી ન શક્યો હોત, અને તો જે રીતે હું ભગતવાળું આલેખી શક્યો, કથાત્રયી લખી શક્યો, એ પણ લખી શક્યો હોત નહીં. પુસ્તકોનો સહચાર નાનપણથી, માણસાનું સાર્વજનિક પુસ્તકાલય, ઉપરાંત ગામમાં રામાયણ, મહાભારત, ભાગવત અને ભજનોના છૂટક પુસ્તકો કોઈના ઘેર ખરા. ચોમાસામાં એ બધાનું સમૂહ વાંચન થાય. કોઈ એક વાંચે, બાકીના સાંભળે. સત્સંગ ચાલે. પિતાજીની સ્મૃતિ બહુ જ સારી. નાનપણમાં મેં એમની પાસેથી ઇતિહાસ અને પુરાણોની વાતો સાંભળેલી, અને મોટા થયા પછી જ્યારે વાંચ્યું ત્યારે પિતાજીની વાતો લગભગ બધી જ બિલકુલ બરાબર હતી. ભજન શૈલીની રચનાઓ હું 10-11 વર્ષની ઉંમરે કરતો થઈ ગયેલો, તે આ માહોલને, વાતાવરણને કારણે, પરિવેશને કારણે. 15-16ની ઉંમરે હિન્દી, ગુજરાતી, સંસ્કૃતનો પાયો પાક્કો થવા લાગેલો. પ્રશિષ્ટ પદાવલીમાં લખવાનો શોખ રહેતો. સંસ્કૃત સાહિત્યના અનુવાદો પણ મેં વાંચ્યા. ટાગોર વગેરેના અનુવાદો પણ વાંચ્યા. ગોવર્ધનરામ અને દર્શક તો ઘરના હતા. એટલે જ હું હંમેશા કહું છું, દરેક સહૃદય ભાવકે પોતાનું વાંચન વધારે ને વધારે સમૃદ્ધ કરવું જોઈએ. સવારે ગીતા વાંચતો,
ભજન મંડળોમાં પ્રસાદ વહેંચ્યા પછી સાખી, એ ગાવાનું એક પદ છે, સાખીઓની રમઝટ ચાલે. દરેકે દરેક જણ ગાય. આ મૌખિક પરંપરાઓ ટકવી જોઈએ. મને કેમ ન વાર્યો જેવું કાવ્ય ગામ છોડીને શહેરમાં આવનાર જ લખી શકે. રઘુવીર ચૌધરી કહે છે, આ દીર્ઘ કાવ્યમાં કુદરતી ગ્રામ જીવનનો મહિમા ગાવા સાથે પારણામાં ઝૂલતા રહેવાની મુગ્ધતા છે. પણ મોહભંગ પછીની સ્થિતિમાં નગર જીવન સાથે સંકળાયેલા યંત્ર વિજ્ઞાન આધારિત ઔદ્યોગિક વિકાસનો સંદર્ભ પણ એની પછી એના નેપથ્યમાં પડેલો છે. ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ઈચ્છાવર, એક ડગ આગળ બે ડગ પાછળ, પંચપુરાણ વગેરે જોતા લાગે કે ગ્રામ જીવનનું રાચ રચેલું ઘર, ખેતર અને ખાસ તો રસ્ટિક સ્વભાવ અને વર્તનના આલેખન મને વધારે ફાવ્યા છે. મારા આ અંગત અને સર્જક વ્યક્તિત્વમાં કલ્પના અને તરંગનો ભાગ ઓછો નથી, પણ હું અનુભવ જગત પર વાત કરવાની હોય ત્યારે વધારે ભાર મૂકું છું અને એમની પાસે ખર્ચતા ખૂટે નહીં એટલી અનુભવની મૂડી છે. રઘુવીર ચૌધરીને 27 વર્ષની ઉંમરે અમૃતા રૂપે અપાર લોકપ્રિયતા મળી. આટલી નાની ઉંમરે આટલી ખ્યાતિ મળે, બહુ વહેલી સ્થાપના થઈ જાય, એ પરિબળ મોટે ભાગે લેખકને બગાડે. પણ રઘુવીર ચૌધરી બાબતે એવું થયું નથી. એ કહે છે કે ગુજરાત વિદ્યાપીઠે નોકરી કરતો એટલે કહ્યું કે અમૃતા બતાવીને છાપો. મેં કહ્યું છાપીને બતાવો. આ વિવાદમાં રઘુવીર નોકરી છોડે છે. એ કહે છે કે વર્ણીના સ્વાતંત્ર્યની નવલકથા આ રીતે તાબે તો ન થવાય. મૂળભૂત સર્જકના મૂળભૂત સ્વાતંત્ર્યને ન સમજતા તંત્રને વશ ન થવાય. એટલે આ સ્વમાન એમના પાત્રોમાં પણ હોય. તમે લાવણ્ય જેવી નવલકથા વાંચો તો તમને સમજાય કે રઘુવીર ચૌધરી અધ્યાપક તરીકે વર્ષો સુધી કામ કરીને નિવૃત્ત થયા. એટલે પીએચડીની ડિગ્રીમાં કેવી કેવી લીલાઓ ચાલતી, પરીક્ષકો કેવી કેવી માંગણીઓ મૂકતા, એનો એમના અનુભવ જગતના કારણે એ લાવણ્યમાં એનું નિરૂપણ કરી શક્યા. નવલકથા માટે એ મોટે ભાગે કહે છે કે અનુભવની શક્તિ જોઈએ અને શબ્દનું સૌંદર્ય જોઈએ. એમનો આવો એક લેખ પણ છે. મને ઉપરવાસની કથા સૃષ્ટિ વધારે સ્વકીય લાગે છે. રઘુવીર કહે છે, આપણી પ્રજાકીય મૂડી કહો કે લોક સંસ્કૃતિનો વારસો એમાં વધારે ઝીલાયો છે. દરેક સર્જકમાં અનેક વ્યક્તિત્વ વસતા હોય છે. મારામાં એક અદ્યતન અભિજાત નાગરિક છે, તો બીજો છે ક્ષણિક લાગણીને સચ્ચાઈથી અકળાઈને વ્યક્ત કરતો ગામડિયો, જેનો હું ટેકેદાર છું. જે મને વધારે ઉદાર થવાની, પર્યાવરણ સાથે, રાત્રે ઉઘડતા આકાશ સાથે અદ્વૈત સાધવાની ફરજ પાડે છે. એટલે આ સર્જક કદી માત્ર શહેરના નથી થયા. એ કાયમ ગામ એની અંદર વસતું રહ્યું છે અને એની અંદરનો ખેડૂત એ આજે પણ સક્રિય છે.
એક સર્જક શિક્ષણના જગતની વચ્ચે રહી અને એકલવ્ય લખે, જેની અંદર શતમુખ વિનિપાત શિક્ષણનો દેખાય, અને એ સમયે એને અતિશયોક્તિ કહેવાય. આજે એવું વાતાવરણ છે કે આપણે એને અલ્પોક્તિ કહેવી પડે, અને એટલે જ એક ડગ આગળ બે ડગ પાછળ એ નવલકથા જે 2000ની સાલ પછી આવી, એમાં રઘુવીર ચૌધરી આજના બજારો શિક્ષણના પાટિયાને સ્મશાનમાં મોકલે છે. તો હાસ્ય અને કરુણ એક સાથે અહીં નિરૂપાયા. શિક્ષણ ક્ષેત્ર કેટલું ખાડે ગયું એમનો પોતાનો અનુભવ જગત, જે રીતે ઉપરવાસ કથાત્રયીમાં એની અંદરનો ખેડૂત એમને મદદ કરે છે, એ રીતે એકલવ્ય અને એક ડગ આગળ બે ડગ પાછળ કે પછી પંચપુરાણની અંદરના અમુક સંવાદો, એની અંદર રઘુવીર ચૌધરીની અંદર જે અધ્યાપક છે, જે ઉઘાડી નજરે ખુલ્લા મને ચોપાસ જે ચાલી રહ્યું છે એનો બિલકુલ સાક્ષી છે, એ આ લખી રહ્યો છે. એટલે અનુભવ જગત વગર આ પ્રકારની વાત સાધાર ન લાગે. જે લાવણ્યની અંદર છે, જે એકલવ્યની અંદર છે, જે એક ડગ આગળ બે ડગ પાછળ, એની અંદર રઘુવીર ચૌધરી શિક્ષણ જગતની સાથે સીધા સંકળાયેલા છે, એ છે. આ સર્જક એવું કહે છે કે હું કદી કૃતિ છપાવવા ઉતાવળ નથી કરતો. હંમેશા 3-4 અભિપ્રાય લઉં છું. કોઈ પણ ટીકામાં જો તથ્ય હોય તો સ્વીકારું છું. ફરીથી એ પ્રકારની ભૂલ ન થાય એની કાળજી રાખું છું. ગાંધીજી પણ રાખતા ને, એવો સામો પ્રશ્ન કરે છે. પ્રેમ એ મારા માટે સર્વોચ્ચ મૂલ્ય છે. આખું જીવન પ્રેમમય હોય એવું તો ક્યાંથી બને, પણ પ્રેમની ક્ષણોની મૂડી તો ખરી મારી પાસે. હું આત્મકથા કદી લખવાનો નથી. પત્ની પારુબેન એનું સ્થાન મારા જીવનમાં જ નહીં, અમારા આખા સંયુક્ત કુટુંબના કેન્દ્રમાં હંમેશા રહ્યું. પારુને ગામ વધારે ગમે, આખા ગામને એના માટે સદભાવ. જે રીતે બાળકોને એણે મોટા કર્યા અને મને લખવા માટે અને જાહેર જીવન માટે વધારે ને વધારે સમય ફાળવ્યો, તો અંગત જીવન પણ સભર હોય એ સર્જકતા માટે જરૂરી પરિબળ છે. કોઈનો પ્રભાવ રહ્યો ખરો તમારા પર તો કહે છે કે એક નહીં અનેકનો. સૌથી પહેલાં તો ગાંધીજી, પછી જે કૃષ્ણમૂર્તિ, મારા પિતાજી, મારા મા, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, જયંતી દલાલ, અગ્નેયજી, ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, હરિવલ્લભ ભાયાણી, રામદરસ મિશ્ર. હું બુદ્ધની જેમ રામ અને કૃષ્ણને પણ થઈ ગયેલા માનું છું. મને કડિયા કામ પણ આવડે, ખેડૂતને આવડતા મોટા ભાગના કામ આવડે. ચિત્રકળામાં ઇન્ટરમીડિયેટ પાસ કરેલી, તબલા ઢોલમાં 2-3 તાલ ફાવે, રાસમાં કુશળ, હાર્મોનિયમ શીખેલો, જાસૂસી ફિલ્મો પણ જોતો, લોકપ્રિય પણ એટલું જ વાંચ્યું છે.
સત્યના પ્રયોગોએ મારા પર બહુ પ્રભાવ પાડ્યો. હજુ પણ હું એને અનન્ય પુસ્તક કહું છું. એ ઉપરાંત અનેક પુસ્તકોએ મારા પર પ્રભાવ પાડ્યો. એક શિક્ષક તરીકે હંમેશા વાંચતા રહેવું, એક સર્જક તરીકે હંમેશા ચોપાસની ઘટનાઓથી પરિચિત રહેવું, ક્યારેય અલંગ બસ બહુ થયું એવું ન માનવું, આ બધી માન્યતાઓ તમને હંમેશા હજુ વધારે સારું લખવા માટે પ્રેરે. તો વિદ્યાર્થી મિત્રો, તમે રઘુવીરભાઈની બીજી કેફિયત અને બીજા ઇન્ટરવ્યૂઝ વાંચશો તો તમને હજુ વધારે પરિબળો મળશે.